રામ રામ દોસ્તો, આજે વાત કરીએ પોલીસની. અમુક લોકો લાંચ નહીં લેતા હોય કે દારૂની હપ્તા નહીં લેતા હોય, તો એ લોકો ખાસ આજનો વિડીયો સાંભળજો. કે દારૂની લાંચ તમે નથી લેતા ને, તમે એમ સમજતા હોય પાપની કમાણી છે, પણ એ પુણ્યની કમાણી છે. કારણ કે તમે લાંચ નહીં લો ને તો દારૂ છે ને સસ્તો વેચાશે. એટલો તમે લાંચ નહીં લો તો એટલો ખર્ચો એ લોકોનો ઓછો થશે, તો ગ્રાહકને એ લોકો પછી ફાયદો આપી દેશે એનો. પણ એનાથી ગ્રાહક વધારે બરબાદ થશે, એ વધારે પીશે. તો બહુ જરૂરી છે કે તમે લાંચ ના લેતા હોય ને તો બી લો. પછી એ રૂપિયાને તમે એવું હોય તો મંદિરમાં નાખી દો કે ગમે દાન પુણ્યમાં વાપરી દેજો, પણ લેજો, જેથી કરીને દારૂ મોંઘો થાય. અને દારૂ મોંઘો થશે ને તો આપોઆપ માણસો ઓછો પીશે, તો એને શરીરને બી ફાયદો થશે ઓછો પીશે તો. અને ગરીબ નહીં પીવે, ગરીબના હાથમાં નહીં જાય. અને ખાસ તો પોલીસોને દારૂમાં કઈ કાર્યવાહી કરવી હોય ને, તો જે લોકો છે ને સસ્તો દારૂ વેચતા હોય ને, તમે એક છે ને ભાવ નક્કી કરી દો. એની નીચે કોઈ વેચતું હોય ને તો એને પકડો અને બરાબરનો એને છે ને એના હાડકા ખોખરા કરી નાખો, જેથી કરીને એક ઉદાહરણ સેટ થઈ જાય કે કોઈ પણ દારૂ ભલે એને જેટલા રૂપિયામાં પડતો હોય, નકલી બનાવતો હોય, જે બી હોય, પણ સસ્તો ના વેચી જાય. તમારા એરિયામાં ગુજરાતમાં ક્યાંય પણ સસ્તો દારૂ ના વેચાય, એનું ખાસ ધ્યાન રાખો. પછી અમુક પરમિટ હોય છે કે વિદેશથી આવે છે એટલે એ લઈને આવતા હોય, તો એ લોકોને પણ ગુજરાતના ભાવના લેવલમાં આવે ને, એ લઈને આવ્યો હોય 3,000ની બોટલ, પણ અહીંયા હોય 10,000ની, તો 7,000 રૂપિયા લઈ જ લો એની પાસેથી. ત્યાં પછી એની અમુક બોટલો જપ્ત કરી નાખો. થોડી દાદાગીરી એની ઉપર બતાવો. એટલે શું છે, એ ગમે દારૂ અહીંયા આવે ને એટલે એ અહીંના ભાવ પ્રમાણે જ પડવો જોઈએ પીનારાઓને. ગમે એવી એની પાસે પરમિટ કેમ હોય નહીં, પણ બધાને અહીંના ભાવ પ્રમાણે જ એ લોકો પાસે દારૂ પહોંચવો જોઈએ, જેથી કરીને અહીંનો માહોલ હરખો રહે, આદર્શ પરિસ્થિતિ જળવાયેલી રહે. નહીતર કે વિદેશોમાંથી આ લઈને આવે છે તો બધા એવી રીતે લઈને આવવા માંડે અને દારૂ સસ્તો પડવા માંડે ને આવું બધું થાય, તો બીજા લોકોને એમ થાય કે આમ ભેદભાવ જેવું લાગે. એટલે એવું થવું જ ના જોઈએ. જેથી કરી અને ખાસ વેચવા વાળાને એવી ગાઈડલાઇન્સો આપી દો. અને વેચવા વાળા કેવા હોવા જોઈએ એ પણ ખાસ ધ્યાન રાખો, કે એ લોકો દારૂડિયા ના હોવા જોઈએ. એ એકદમ નિર્વ્યસની હોય ને એ લોકોને જ દારૂ વેચવાનો ધંધો કરવા દો. બાકી બધાને તમે છે ને બંધ કરાવી દો. એને બીજે કે બીજા કોઈ ધંધા કર, પણ તું આ દારૂના ધંધામાં ના આવીશ. જેને દારૂ પીવો હોય ને એ લોકો દારૂનો ધંધો કરવા જ નહીં દેતા એ લોકોને. ખાસ આ રીતની પોલીસોએ ધ્યાન રાખવાની આ વાત છે, જેથી કરીને છે ને તમારું નામ ખરાબ નહીં થાય. નહીં તો પોલીસોનું જ ખરાબ થશે નામ. એક તો એ દારૂડિયા હોય અને પછી ગમે એને વેચે. વેચવામાં ખાસ એ લોકોને કહો, ધ્યાન રાખે કે તમારો કસ્ટમર જે છે ને એ દારૂ પીને ગાડી ના ચલાવે. કોઈ ડ્રાઈવરને તો દારૂ વેચવાનું જ નહીં. આ બધાને કહી જ દેવાનું કે ડ્રાઇવિંગનું ને એવું કામ કરતો હોય ને એ લોકોને દારૂ વેચવો નહીં. આવા બધા થોડાક સિદ્ધાંત બનાવો તમે તમારા ધંધામાં, તો જેથી કરીને તમારા ધંધામાં તમે પ્રગતિ કરશો. કારણ કે એ ડ્રાઇવિંગ કરશે દારૂ પીને તો એ પકડાશે, કોઈને મારી નાખશે, એટલે તવાઈ આવશે. આખી ચેનલ જે છે ને બધાને પકડવા પડશે તમારે, અને બધાનો ધંધો ભાંગી જશે. એટલે આ મરઘી જે સોનાની ઈંડા આપતી મરઘીને છે ને મારી નાખવાના ધંધા ના થાય ને એ ખાસ ધ્યાન રાખવાનું. તો દારૂ આ રીતે વેચાય બહારથી આવતો હોય, અને બધા જે કસ્ટમરને આપે ને ત્યારે એને કહે કે ભાઈ જો બહાર તારે ધીંગાણી મસ્તી ને એવું કરવું હોય ને, દારૂ પીને હુડદંગ મચાવી હોય, તો તું એવા કસ્ટમરને રાખવાના જ નહીં. એને છે ને બ્લેકલિસ્ટ કરી નાખવાના. એવા કસ્ટમરને દારૂ વેચવાનો જ નહીં, જેથી કરીને તમારા સુધી નહીતર કાલ ઉઠીને પોલીસ ને કોઈ પહોંચી જાય. એટલે એવી બધી કસ્ટમર કોને વેચો છો ને ધ્યાન રાખવાનું. તમારો કસ્ટમર ઇલીગલ પ્રવૃત્તિ ના કરે, દારૂ પીને કે એમને બી કરતો હોય ને તો એવાને વેચશો જ નહીં. ઇલીગલ પ્રવૃત્તિ, ચોરી, આ તે કરતા હોય ને એવા લોકોને દારૂ ક્યારેય નહીં વેચતા. પછી કોઈ દારૂ પીને ગમે એમ બફાટ કરતો હોય કે ડ્રાઇવિંગ કરીને પાર્ટીમાંથી બધા નીકળે તો એ લોકો ખુદ ડ્રાઇવિંગ ના કરે. એવી બધી છે ને એ લોકોને જેને વેચો ને કસ્ટમરને એને કહી દેવાનું કે ભાઈ તું છે ને શાંતિથી તારા ઘરમાં પીવાનો હોય ને તો જ લેજે દારૂ, નહીં તો નહીં મારી પાસેથી મગાવતું. આવા બધા થોડાક સિદ્ધાંતો પ્રમાણે કામ કરવાનું, તો તમારે છે ને લાંબુ ચાલશે. નહીતર તો તમે કાંઈ ને કાંઈ તમારા ધંધામાં તમારી ધંધાની અણાઈ જશે. અને કોઈ બીજો વેચતો હોય ને સસ્તું, તો પોલીસને કહો કે આયરો સસ્તું વેચે. તમારે સસ્તું નહીં વેચવાનું, પોલીસને કહીને એ લોકોની પછી છે ને બજાવડાવો. સસ્તો કોઈ પણ દારૂ વેચતો હોય ને તો પોલીસ પાસે પકડાવડાવી દો તમે એને. તો આવી રીતે હળી મળીને થોડુંક કામ કરવાનું, એક સેટ કરી જ નાખવાના ભાવ ને એવું. અને જેમ જેમ જૂના થાય ને એ લોકો પછી આ ધંધામાંથી નીકળતા જવાનું. આ ધંધો કઈ એટલો બધો સારો નથી. આ તો તમારે મજબૂરીમાં હોય ને પછી કરવો પડે તોની વાત હતી આ બધા ધંધાની. તો
તો મજબૂરીમાં કરતા હોય તો 1-2 વર્ષમાં એટલા રૂપિયા ભેગા કરી લેવાના કે જેનાથી તમે કોઈ આનાથી સારો બિઝનેસ કરવા માંડો, અને એ બિઝનેસને પછી ફૂલ ટાઈમ આપણને અહીંયા થોડી જગ્યા ખાલી થાય તો બીજા નવા લોકો કમાઈ શકે. એટલે ખાસ પોલીસ પણ ધ્યાન આપે કે 1 થી 2 વર્ષ માટે જેને ધંધો કરવા દેવાનો એને કહેવાનું કે ભાઈ તું આ 1 થી 2 વર્ષ માટે છે, પછી તારે છે ને આ ધંધામાંથી નીકળી જવાનું હોય ને તો જ આવજે. પછી પાછા પોલીસ એ લોકોને છેલ્લે 2 વર્ષ પછી પકડાઈ દે ને એવા બધા ધંધા ના કરતા. હા, 2 વર્ષમાં એ ના સમજે ને પછી 2 વર્ષ ઉપર 1 મહિનો બી એ ધંધો કરતો હોય ને દેખાય ને એટલે પકડો તમે એને જેલ ભેગો કરો. એટલે આવી રીતે સિદ્ધાંત પ્રમાણે કામ કરો. તમે થોડાક સિદ્ધાંત આવા સારા સારા બનાવો જેથી કરીને ધંધો સારો લાંબો વ્યવસ્થિત ચાલે. બીજું તો અત્યારે હજુ કઈ યાદ નથી આવતું, પણ જેવું યાદ આવશે તો આની ઉપર આપણે ત્રીજો વિડીયો પણ બનાવીશું. આ બીજો વિડીયો છે. ચાલો તો રજા લઈએ દોસ્તો. રામ રામ.